હેલો એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમની લેક્ચર સિરીઝમાં હવે યુનિટ નંબર 3માં આપણે આગળનો ટોપિક ડિસ્કસ કરીએ. સો ઇન પ્રીવિયસ લેક્ચર વી ડિસ્કસ વોટ ઇઝ પ્રોસેસ એન્ડ વોટ ઇઝ મેઇન મેમરી. So in this session first we discuss difference between logical address and physical address. So what is logical address? Okay, મેઇન મેમરી છે બરાબર, એટલે મેમરીમાં કાંઈ પણ વસ્તુ સ્ટોર કરીએ છીએ તો એ જે વસ્તુ સ્ટોર થાય છે એ કઈ જગ્યાએ સ્ટોર થયેલી છે એ માટે એને એડ્રેસ આપવું પડે, બરાબર છે. તો એકચ્યુઅલમાં કેવી રીતે એડ્રેસ અલોકેટ થાય છે એ આપણે ડિટેલમાં જોવાનું છે, પણ એ ડિટેલમાં જોતાં પહેલાં એ વસ્તુ જોવું પડશે કે વોટ ઇઝ લોજિકલ એડ્રેસ એન્ડ વોટ ઇઝ ફિઝિકલ એડ્રેસ. So the process address space can be considered as a sequential list of bytes. Each byte has an address that is used to locate it. These addresses are called logical addresses. Okay, તો શું થાય છે કે જે પ્રોસેસની એડ્રેસ સ્પેસ છે બરાબર, એને સિક્વન્શિયલ લિસ્ટ ઓફ બાઇટ્સ કન્સિડર કરીએ છીએ. એ વસ્તુ આપણે જ્યારે પ્રોસેસ સમજતા હતા ત્યારે પણ જોઈ હતી. એન્ડ each byte has an address that is used to locate it. બરાબર, દરેકે દરેક જે બાઇટ સ્ટોર થાય છે એ બાઇટને એડ્રેસ હશે કે જેનો યુઝ થશે એ લોકેટ કરવા માટે, એટલે કે એ બાઇટ ક્યાં સ્ટોર થયેલું છે એના માટે એનું પર્ટિક્યુલર એડ્રેસ હશે. એન્ડ ધીસ એડ્રેસ આર કોલ્ડ લોજિકલ એડ્રેસીસ. બરાબર, આ એડ્રેસને શું કહેવાય? લોજિકલ એડ્રેસીસ. નાઉ વોટ ઇઝ ફિઝિકલ એડ્રેસ? So the entire physical memory can be considered as a sequential list of bytes. એકચ્યુઅલમાં જો આપણે મેમરી ઇન્સ્ટોલ કરીએ છીએ, એ ઇન્સ્ટોલ થયેલી મેમરીમાં એ મેમરીને સિક્વન્શિયલ લિસ્ટ ઓફ બાઇટ્સ આપેલું હોય, બરાબર. તો each byte has an address that is used to locate it. These addresses are called physical address. હવે જો દરેક વસ્તુ બાઇટ બાય બાઇટ સ્ટોર થાય છે, સિક્વન્શિયલ બાઇટ્સમાં હોય છે, તો જે એકચ્યુઅલ ફિઝિકલ મેમરી છે એ મેમરીમાં જે બાઇટ સ્ટોર થાય અને એમાં જે એડ્રેસ આપીએ વિચ ઇઝ ફિઝિકલ એડ્રેસ. સો વોટ ઇઝ લોજિકલ એડ્રેસ? તો કે જે આપણે પ્રોસેસ ક્રિએટ કરી હતી, પ્રોગ્રામ પ્રોસેસ, એ પ્રોસેસનું જે એડ્રેસ સ્પેસ હોય જેમાં સ્ટેક હોય, ડેટા હોય, પ્રોગ્રામ હોય, એ બધાને જ એ બાઇટ જેમાં સ્ટોર થતા હોય એને એડ્રેસ આપેલું હોય વિચ ઇઝ લોજિકલ એડ્રેસ. સો ડુ નોટ કન્ફ્યુઝ ઇન લોજિકલ એડ્રેસ એન્ડ ફિઝિકલ એડ્રેસ. સો લોજિકલ એડ્રેસીસ આર જનરેટેડ બાય ધ CPU. લોજિકલ એડ્રેસીસ કોણ જનરેટ કરે છે? CPU. એન્ડ ફિઝિકલ એડ્રેસ તો કે એ મેઇન મેમરી દ્વારા હેન્ડલ થાય છે. સો વોટ ઇઝ લોજિકલ એડ્રેસ સ્પેસ એન્ડ વોટ ઇઝ ફિઝિકલ એડ્રેસ સ્પેસ? સો it is a set of all logical addresses that can be referenced by a process. પ્રોસેસ દ્વારા જેટલા પણ લોજિકલ એડ્રેસીસ અલોકેટ થયા હોય એ બધા છે એ લોજિકલ એડ્રેસ સ્પેસમાં આવે છે. સો એડ્રેસીસ ઇન LAS means logical address space start from 0 and goes up to some maximum value based on the size of process. લોજિકલ એડ્રેસ સ્પેસમાં શું થશે? 0થી સ્ટાર્ટ થશે અને ક્યાં સુધી? તો કે જેટલી પ્રોસેસની સાઇઝ હશે એ પ્રમાણે એ મેક્સિમમ વેલ્યુ સુધી જશે. તો વોટ ઇઝ ફિઝિકલ એડ્રેસ સ્પેસ? ઇટ ઇઝ ધ સેટ ઓફ ઓલ ફિઝિકલ એડ્રેસીસ ઓક્યુપાઈડ બાય અ પ્રોસેસ ઇન મેઇન મેમરી ડ્યુરિંગ ઇટ્સ એક્ઝિક્યુશન. ફિઝિકલ એડ્રેસ ઓક્યુપાઈ ક્યારે થાય? જ્યારે પ્રોસેસ મેઇન મેમરીમાં આવે. પ્રોસેસ મેઇન મેમરીમાં ક્યારે આવે? જ્યારે એ એક્ઝિક્યુશન મોડમાં હોય, રેડી રનિંગ સ્ટેટમાં જ્યારે આવે ત્યારે. તો એ વખતે જેટલા પણ ફિઝિકલ એડ્રેસ ઓક્યુપાઈ થાય એને કહેવાય ફિઝિકલ એડ્રેસ સ્પેસ. એડ્રેસીસ ઇન એ PAS may or may not be continuous based upon the memory allocation method. ઓકે, સો એ વેલ્યુ છે એ કન્ટિન્યુઅસ હોતી નથી, બરાબર. એ ડિપેન્ડ કરે કે તમે કઈ મેથડનો યુઝ કરો છો. સો વી વિલ ડિસ્કસ લેટર વોટ આર ધી વેરિયસ ટાઈપ્સ ઓફ મેમરી એલોકેશન મેથડ. જ્યારે લોજિકલ એડ્રેસ સ્પેસમાં શું હોય? 0થી લઈને કન્ટિન્યુઅસ મેમરી એલોકેટ કરેલી હોય છે. સો પ્રોસેસ કેન રીડ એન્ડ રાઇટ એડ્રેસીસ ઓફ ઇટ્સ ઓન લોજિકલ એડ્રેસ સ્પેસ. એટલે કે પ્રોસેસ છે એ પોતાના જે લોજિકલ એડ્રેસ સ્પેસ છે એને રીડ ને રાઇટ કરી શકે છે.
જ્યારે પ્રોસેસ કેન રીડ એન્ડ રાઇટ ઓનલી ધોઝ ફિઝિકલ એડ્રેસીસ દેટ બિલોંગ ટુ ઇટ્સ ઓન ફિઝિકલ એડ્રેસ સ્પેસ. બરાબર, જેટલું પોતાને અલોકેટ કરેલું હોય એટલે જ રેન્જનો એ ડેટા રીડ અને રાઇટ કરી શકે. મતલબ કે જ્યારે એક્ઝિક્યુશનમાં આવે છે ત્યારે એને જે એડ્રેસ અલોકેટ કર્યું હોય એટલું જ રીડ એન્ડ રાઇટ કરી શકે છે. The logical addresses are limited by the address size of the processor. So, logical addresses are depend on which it is dependent on the address size of the processor. Okay, so that means 32-bit processor, બરાબર, આપણા પ્રોસેસર છે જનરલી 32-bit હોય, 64-bit હોય, depend on which type of system you are using. Then if it is 32-bit processor, then it can generate up to 2 raised to 32 addresses. તો કેટલા એડ્રેસ જનરેટ કરી શકે? 2 raised to 32. The physical addresses are limited to the amount of installed memory. તમે કેટલી મેમરી ઇન્સ્ટોલ કરી છે એના ઉપર ડિપેન્ડ છે. Okay, so the part of the operating system that deals with main memory is called memory manager, MMU, or memory management unit. Okay, so what we discuss here is logical address versus physical address. Okay, so this is the basic concept before understanding of memory management. Our next topic is memory management unit. The part of the operating system that deals with main memory is called memory manager or memory management unit. ઓપરેટિંગ સિસ્ટમનો એવો પોર્શન કે જે મેઇન મેમરી જોડે ડીલ કરે છે. Now what is main memory? That we already discussed. So this portion is called, or this part is called, memory management or memory management unit. So here it is CPU, here it is memory, then it is physical address, then this is the memory management unit, this is logical address. So we already deal with what is logical address and what is physical address. The main goal of memory management unit is to efficiently utilize the main memory among various simultaneously executing process. So what is the main goal of MMU? So it is to efficiently utilize the main memory. બરાબર, આપણી પાસે જે મેઇન મેમરી છે એનું એફિશિયન્ટલી યુટિલાઇઝેશન કરવું. The main function of memory management unit is below. કયા કયા છે? બરાબર, તો પહેલું છે એમાં fetch. It should determine when to move information from disk to main memory. Fetch એટલે કે લેવું. એટલે એ શું કરે છે આ ઓપરેશન ફંક્શન મેમરી મેનેજમેન્ટ યુનિટનું? કે એ જોવે છે કે ક્યારે ડિસ્કમાંથી, હાર્ડ ડિસ્કમાંથી આપણે ઇન્ફોર્મેશન મેઇન મેમરીમાં શિફ્ટ કરવી. પ્લેસમેન્ટ. It should determine where to put fetched information in memory. પહેલાં ફેચ તો થઈ ગઈ પણ એને મૂકવી ક્યાં? એ કામ પ્લેસમેન્ટ એટલે કે એ ફંક્શનનું એ ફંક્શનિંગ પણ મેમરી મેનેજમેન્ટ યુનિટ કરે છે. રિપ્લેસમેન્ટ. If memory is required but not available, it needs to determine which information to move. બરાબર, હવે જો મેમરીની રિક્વાયરમેન્ટ છે પણ અવેલેબલ નથી તો શું થાય? જે જૂનો ડેટા હશે એને ડિસ્કમાં મૂવ કરી દેવો અને જે નવો ડેટા છે એને મેઇન મેમરીમાં રાખવો. તો કયા ડેટાને મૂવ કરવો એ કોના ઉપર ડિપેન્ડ છે? સો ધીસ યુનિટ ઓર મેમરી મેનેજમેન્ટ યુનિટ ઉપર. ફોર્થ વન ઇઝ શેરિંગ. It needs to allow more than one process to share a piece of memory. એક કરતાં વધારે પ્રોસેસીસ અમુક પર્ટિક્યુલર ડેટા છે મેમરીનો એ શેર કરી શકે. The next one is address translation. It is responsible for translation of logical address to physical address. ઓકે, તો એના પછીનું એનું ફંક્શન છે એડ્રેસનું ટ્રાન્સલેશન કરે. એટલે કે લોજિકલ એડ્રેસ હશે એને ફિઝિકલ એડ્રેસમાં ટ્રાન્સલેટ કરશે. એવી રિક્વાયરમેન્ટ શું કામ એને ઊભી થાય એ આપણે પછી જોશું. એન્ડ નેક્સ્ટ વન ઇઝ પ્રોટેક્શન. So it must protect memory against an unauthorized request for access. One process should not have access to unauthorized information of another
પ્રોસેસ. તો સિક્યોરિટી ઓર પ્રોટેક્શન પણ પ્રોવાઈડ કરશે મેમરી મેનેજમેન્ટ યુનિટ. તો આ બધી વસ્તુ પ્રોગ્રામિંગ જ કરેલી હોય, ઇટ મીન્સ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સોફ્ટવેર એન્ડ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. એમાંથી અલગ જે પાર્ટ બનાવ્યો વિચ ઇઝ મેમરી મેનેજમેન્ટ યુનિટ. Okay, so this is the thing that we need to understand, that what is memory management unit. So it is the part of operating system. Okay, let us discuss what is memory allocation in operating system. So what is the goal of memory allocation? બરાબર કે મેમરી એલોકેશન જે આખું મેનેજ થાય છે એના ગોલ શું છે? સો ફર્સ્ટ ઇઝ હાઈ યુટિલાઇઝેશન, વિચ મીન્સ મેક્સિમમ પોસિબલ મેમરી શુડ બી યુટિલાઇઝડ. આપણી પાસે જેટલી પણ મેમરી છે એ બધી મેમરી છે એ યુટિલાઇઝ થવી જોઈએ. નો એની સિંગલ પીસ ઓફ મેમરી શુડ બી વેસ્ટેડ, મેમરીનો વેસ્ટેજ થવો જોઈએ નહીં. એન્ડ હાઈ concurrency, which is second goal. So maximum possible process should be in main memory. જેટલી પણ પ્રોસેસીસ છે એ પોસિબલ હોય મેક્સિમમ એને મેઇન મેમરીમાં રાખવાની. એઝ દેર આર more and more processes in memory, CPU will remain busy most of the time in executing one of the process. So better throughput. So what happened that જેટલી પણ વધારે પ્રોસેસીસ મેઇન મેમરીમાં રહેશે, CPU છે એ બિઝી રહેશે, બરાબર, અને જેથી કરીને આપણને થ્રુપુટ પણ વધારે મળશે. ઓકે, CPU બિઝી રહેશે તો થ્રુપુટ પણ સારું પ્રોવાઈડ થશે. સો ધીસ ઇઝ ધ મેઇન ટુ ગોલ. દેર વિલ બી ક્વેશ્ચન ઓફ 2 marks. વોટ ઇઝ ધ ગોલ્સ ઓફ મેમરી એલોકેશન? Now, how the memory allocation actually works and what are the types of memory allocation? The types or ways of memory allocation is as follows. So there are two: continuous memory allocation, non-continuous memory allocation. Okay, so in continuous memory allocation, again there is 3 types of method, that single process monitor, multi-programming with fixed partitioning, and multi-programming with dynamic partitioning. So these are the 3 part of the continuous memory allocation. We will discuss it one by one. And for non-continuous memory allocation, there is 2 portion: paging and segmentation. We will also discuss it one by one. But first we understood what is continuous memory allocation and what is non-continuous memory allocation. Okay, so continuous memory allocation, this is a simple and old method of memory allocation. It is not used in modern OS. Continuous memory allocation nowadays modern operating system માં use થતી નથી, because it is simple and old method for memory allocation. Okay, so logical address space of process P. So this is logical address space. We already discussed what is logical address space, and this is the physical address space of process P. તો આ જે મેપિંગ છે, જો લોજિકલ આપણે જે એડ્રેસ સ્પેસ પ્રોસેસને એલોકેટ કરી હોય એકચ્યુઅલી હોતી નથી. એકચ્યુઅલમાં ક્યાં મેપ થતી હોય? ફિઝિકલ એડ્રેસ સ્પેસમાં. ઓકે, સો ઇન ધીસ each process occupies a block of continuous memory location in main memory. Entire process is kept together in a continuous section of memory. જે પ્રોસેસ લોજિકલ એડ્રેસ સ્પેસમાં છે, બરાબર, એટલે કે લોજિકલી એને એવી રીતે જેવી રીતે પ્રોસેસને રાખી છે એવી જ રીતે કન્ટિન્યુઅસ જ એને મેઇન મેમરીમાં પણ અલોકેશન આપવામાં આવે છે, બરાબર. એટલે આખી પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ સેક્શન ઓફ મેમરી હોય એમાં જ એને મૂકી દેવામાં આવે છે. હવે જ્યારે પ્રોસેસ છે, when a process is brought in memory, a memory is searched to find out a chunk of free memory having enough size to hold a process. Once such chunk is found, required memory is allocated. તમારી પાસે કોઈ આવે છે કે તમારી પાસે આટલી સ્પેસ છે, તો તમે શું કરશો? પહેલાં ચેક કરશો કે જો એટલી સ્પેસ અવેલેબલ હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ પેનડ્રાઈવનું લઈ લો. કોઈ એમ કહે છે કે તમારે
તમારી પેનડ્રાઈવમાં મારે 1 જીબીનો ડેટા સ્ટોર કરવો છે, તો તમે શું કરશો, પહેલાં ચેક કરશો કે તમારી પેનડ્રાઈવમાં 1 જીબીનો ડેટા છે. જો હોય તો એ પર્ટિક્યુલર પોર્શનમાં તમે 1 જીબી ડેટા સ્ટોર કરી શકો. એવી જ રીતે જ્યારે એને મેમરીમાં લઈ આવાય છે ત્યારે શું ચેક થાય છે કે આટલો પોર્શન મેમરીમાં અવેલેબલ છે. જો હા, તો જ્યાં અવેલેબલ હોય ત્યાં પ્રોસેસને પુટ કરી દેવામાં આવે અથવા તો મેમરી છે એલોકેટ કરી દેવામાં આવે. If a continuous memory space of the required size is not available in main memory, the process is made to wait until continuous space of the required size is available. જો અવેલેબલ નથી કન્ટિન્યુઅસ સ્પેસ જેટલી જોઈએ છે એટલી, તો શું થાય, તો કે પ્રોસેસે વેઇટ કરવો પડે. The logical space is not divided into any partition. એવું નહીં કે પાર્ટ પાડી અને એટલી જગ્યા છે તો એટલા પાર્ટમાં સ્ટોર કરી દે, એવું થશે નહીં. ફિઝિકલ એડ્રેસ સ્પેસ વિલ બી કન્ટિન્યુઅસ વિધાઉટ એની ગેપ્સ. બરાબર, લોજિકલ સ્પેસ તો ડિવાઈડ નથી જ થતી અને ફિઝિકલ એડ્રેસ સ્પેસ પણ કન્ટિન્યુઅસ રહેવી જોઈએ, વચ્ચે કંઈ ગેપ આવવો જોઈએ નહીં. So this is the continuous memory allocation, but for that you have to clear concept regarding logical address space and physical address space. Okay, so what is the advantages of continuous memory allocation? So only one advantage is that it is easy to implement and understand. Implement કરવું ઇઝી છે કે જેટલો પોર્શન અહીંયા છે એ જ સેમ પોર્શન તમે ફિઝિકલ એડ્રેસ સ્પેસમાં મૂકી દો. વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ? પુઅર મેમરી યુટિલાઇઝેશન. મેમરીનું યુટિલાઇઝેશન થતું નથી. કેવી રીતે એ આપણે પછી ડિસ્કસ કરશું, બટ જોઈએ એટલું મેમરીનું યુટિલાઇઝેશન થતું નથી. ઓકે, સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ continuous memory allocation. So this is how actually continuous memory allocation is worked. Let us discuss non-continuous memory allocation. So what is non-continuous memory allocation? So this method is used by most modern operating system. જે પહેલાંની ઓપરેટિંગ સિસ્ટમ હતી એમાં કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન યુઝ થતી હતી, બટ જે ઓલ્ડ હતી. હવે અત્યારની જે મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન યુઝ થાય છે. બટ વોટ ઇઝ નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન? સો હિયર logical address of process is divided into partitions. For each partitions, continuous chunks of free memory is allocated. બરાબર, લોજિકલ એડ્રેસ છે જે પ્રોસેસની એને અલગ અલગ પાર્ટીશનમાં ડિવાઈડ કરી દીધી. પહેલાં શું હતું, એક હારે બધું કમ્બાઈનમાં છે મેઇન મેમરીમાં સ્ટોર થતું હતું, પણ અહીંયા જે લોજિકલ એડ્રેસ સ્પેસ છે એને જ અલગ અલગ પાર્ટીશનમાં ડિવાઈડ કરી દીધી અને દરેક પાર્ટીશન છે બરાબર એના માટે છે એ ફ્રી મેમરી અલોકેટ કરવામાં આવે છે. અને ફિઝિકલ એડ્રેસ સ્પેસ વિલ નોટ બી કન્ટિન્યુઅસ. ફિઝિકલ એડ્રેસ સ્પેસ પણ કન્ટિન્યુઅસ હોતી નથી. બરાબર, as seen in following figure, logical address space of process is divided into 3 partition, A, B and C, and each partition is allocated separate chunk of memory in physical memory. So here this is logical address space. We divide this space into partition, that A, B and C. Now this A, B and C is stored in different, not it continuously stored in main memory. Means A અહીંયા સ્ટોર થયો, પછી એવું નહીં A પછી જ B અને B પછી જ C. આ વસ્તુ કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં થતી હતી, પણ અહીંયા A આ પોર્શનમાં સ્ટોર થયો, B અહીંયા સ્ટોર થયો, C અહીંયા સ્ટોર થયો. સો ધીસ ઇઝ નોન કન્ટિન્યુઅસ મેમરી allocation. Okay, so what is the advantages of non-continuous memory allocation? That it having better memory utilization, plus what is the disadvantages? That it is complex to implement. ઓનું રિવર્સ, જો કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં હતું એનાથી રિવર્સ, કે આમાં મેમરી યુટિલાઇઝેશન વધે છે પણ કોમ્પ્લેક્સ છે. જ્યારે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં મેમરી યુટિલાઇઝેશન થતું નથી પણ સિમ્પલ છે. Okay, so this is the what is continuous memory allocation, what is non-continuous memory allocation. Now there are 3 parts of continuous memory allocation.
So which is single process monitor, multi-programming with fixed partitions, and multi-programming with dynamic partition. So let us first discuss single process monitor. Okay, this is the simplest possible memory management scheme. Okay, આપણે આ કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનનો એક પોર્શન, એક પાર્ટ, એક મેથડ સિંગલ પ્રોસેસ મોનિટર ડિસ્કસ કરીએ છીએ. આ છે એ સિમ્પલેસ્ટ પોસિબલ મેમરી મેનેજમેન્ટ સ્કીમ છે. ઓનલી સિંગલ પ્રોસેસ ઇઝ અલાઉડ ટુ રન. નો મોર દેન વન પ્રોસેસ કેન સાયમલ્ટેનિયસલી રન. સિંગલ પ્રોસેસ મોનિટર વિચ મીન્સ કે એક જ પ્રોસેસ છે એ રન થવા માટે અલાઉડ છે. એક કરતાં વધારે પ્રોસેસ સાયમલ્ટેનિયસલી રન થાય નહીં. મેમરી કેના વચ્ચે શેર થાય તો કે પ્રોસેસ એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ. મેમરી ઇઝ શેર્ડ બિટવીન ધ પ્રોસેસ એન્ડ ધ ઓપરેટિંગ સિસ્ટમ. So as seen in figure shows two possible variation of this scheme. We discuss that figure. The operating system can be at bottom of the memory while a process running on top of it, or the operating system can be at top of the memory while a process running below it. કાંઈ પણ મેથડ છે એ ચાલે. So this is the two way, that here operating system and here user program. So user program is at top and operating system at bottom. So in opposite, operating system at top and user program bottom. કોઈ પણ બે રીતેથી આપણે સિંગલ પ્રોસેસ મોનિટર મેથડથી કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન છે એ કરી શકીએ છીએ. So such type of systems can be found in some palm top computers, embedded system, and in earlier personal computer running only MS-DOS. palm top computers, embedded system અને earlier જે પર્સનલ કોમ્પ્યુટર છે એમાં છે એ સિંગલ પ્રોસેસ મોનિટર યુઝ થાય છે. ઓનલી વન પ્રોસેસ કેન રન એટ અ ટાઈમ. એક જ પ્રોસેસ એટ અ ટાઈમ રન થઈ શકે છે. ધ યુઝર ટેપ્સ અ કમાન્ડ, ધ ઓપરેટિંગ સિસ્ટમ કોપીઝ ધ રિક્વેસ્ટેડ પ્રોગ્રામ ફ્રોમ ડિસ્ક ટુ મેમરી એન્ડ એક્ઝિક્યુટ ઇટ. યુઝર કમાન્ડ ટાઈપ કરે, ઓપરેટિંગ સિસ્ટમ જે રિક્વેસ્ટ કરી હોય કોપી કરે ડિસ્કમાંથી મેમરીમાં અને એને એક્ઝિક્યુટ કરે. જ્યારે પ્રોસેસ ફિનિશ થાય ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે? પ્રોમ્પ્ટ કેરેક્ટર ડિસ્પ્લે કરશે અને નવા કમાન્ડ માટે વેઇટ કરશે. સો વેન ઇટ રિસીવ્સ ધ કમાન્ડ, ઇટ લોડ્સ ન્યૂ પ્રોગ્રામ ઇન મેઇન મેમરી, ઓવરરાઇટિંગ ધ ફર્સ્ટ વન એન્ડ એક્ઝિક્યુટ ઇટ. જ્યારે એને નવો કમાન્ડ મળે છે તો એ મેઇન મેમરીમાં લોડ કરાવે છે, ફર્સ્ટ વન જે પહેલાં હતું એને ઓવરરાઇટ કરી દેશે અને એક્ઝિક્યુટ કરશે. What is the advantage of single process monitor? That system is simple, and disadvantage is one process can be executed at a time. સિમ્પલ છે એ એડવાન્ટેજ છે, પણ એક એટ અ ટાઈમ એક જ પ્રોસેસ છે એક્ઝિક્યુટ થઈ શકે. સો વિચ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ મેથડ સિંગલ પ્રોસેસ મોનિટર. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ મેથડ ઓફ કન્ટિન્યુઅસ મેમરી allocation. Second part of the continuous memory allocation is multi-programming with fixed partition. So what is multi-programming happen in continuous memory allocation? Let us discuss it. Okay, so there are two methods with fixed partition and third one is dynamic partition. So first we discuss with fixed partition. Okay, so this method allows multiple processes to execute simultaneously. In single process monitor, then there only one process who can execute at a time. So here more than one process is execute simultaneously. So this is multi-programming. Okay, the memory is shared among operating system and processes. Operating system અને processes વચ્ચે memory share થાય છે. In memory, more than one processes are loaded, so it's increase the CPU utilization. એક કરતાં વધારે પ્રોસેસ મેમરીમાં લોડ થાય જેથી કરીને CPU યુટિલાઇઝેશન છે એ વધે છે. The memory is divided into fixed sized partition. કેવી રીતે કરવામાં આવે છે? તો કે મેમરીને ફિક્સ્ડ સાઇઝ પાર્ટીશનમાં ડિવાઈડ કરી દેવામાં આવે છે. એની સાઇઝ છે એ ડિપેન્ડ કરે, ફિક્સ પણ હોય, ઇક્વલ પણ હોય અને અનઇક્વલ પણ હોય. અને દરેક પાર્ટીશનમાં એક પ્રોસેસ છે એ અલોકેટ કરવામાં આવે છે. એની પ્રોગ્રામ નીડ્સ ટુ બી લોડેડ ઇન મેમરી અ ફ્રી પાર્ટીશન બિગ ઇનફ ટુ હોલ્ડ ધ પ્રોગ્રામ ઇઝ ફાઉન્ડ. સો સપોઝ તમારી પેન ડ્રાઈવ છે એની સાઇઝ છે 16 GB. તમે 1 GBના 16 પાર્ટ્સ કર્યા. સપોઝ કોઈ ડેટા આવે છે એ 900 MBનો છે,
તો શું કરશો, એક 1 GB પોર્શન છે એ પર્ટિક્યુલર 900 MB માટે અલોકેટ કરી દેશો. સેમ વસ્તુ મેમરીને ઇક્વલ સાઇઝ અથવા તો અનઇક્વલ સાઇઝમાં ડિવાઈડ કરી, પછી એ પાર્ટીશનમાં જે પ્રમાણે રિક્વેસ્ટ આવે છે એની સાઇઝ પ્રમાણે એને અલોકેટ કરવામાં આવે છે. ઇફ ધેર ઇઝ નો ફ્રી પાર્ટીશન અવેલેબલ ઓફ રિક્વાયર્ડ સાઇઝ, હવે જેટલી સાઇઝની રિક્વાયરમેન્ટ છે એટલો પાર્ટીશન અવેલેબલ નથી, ધેન દેટ પ્રોસેસ નીડ્સ ટુ વેઇટ ઇન ક્યુ, તો એ પ્રોસેસે ક્યુમાં વેઇટ કરવો પડશે. સો there are two possible ways to implement this method with queues. હવે જેટલા વેઇટ કરે છે એને ક્યુમાં રાખ્યા છે, તો બે પોસિબલ વે છે કે તમે આ મેથડ ક્યુથી ઇમ્પ્લિમેન્ટ કરી શકો. કઈ બે મેથડ? યુઝિંગ મલ્ટિપલ ઇનપુટ ક્યુ and using single input queue. Let us discuss it. ઓકે, કેવી રીતે થાય છે ફિક્સ્ડ સાઇઝ પાર્ટીશનિંગ? તો સિંગલ ઇનપુટ ક્યુ અને મલ્ટિપલ ઇનપુટ ક્યુ અહીંયા બતાવેલી છે. પહેલાં તો મેમરીને શું કર્યું છે, ફિક્સ્ડ સાઇઝમાં અથવા તો પાર્ટીશન કર્યા છે ઇક્વલ સાઇઝ કે અનઇક્વલ સાઇઝમાં. ઓકે, સો વોટ હેપન ઇન સિંગલ ઇનપુટ ક્યુઝ? So here this is a 100K size partition, this is also 100K partition, means its size is unequal. This is 100, this is 100, this is 200 to 400K, means it is 200, size of this partition is 200K. So this is 400K to 700, means this is 300K partition, this is 100K partition. So what happened that this queue, this waiting queue, in single input queue for what? For waiting time. So this waiting queue is further, whenever this partition is free, is divided in different partition. Okay, so this will happen in single input queues. Now what happen in separate input queues for each partition? This is multiple queues, multiple input queues. મીન્સ અહીંયા આપણે જોઈએ છે સેમ છે 100Kનો પાર્ટીશન, અગેન 100K, અગેન 200, દેન 300 એન્ડ દેન 100. પણ આમાં શું થાય છે, દરેકે દરેક પાર્ટીશન માટે અલગ અલગ વેઇટિંગ ક્યુ છે, એટલે મલ્ટિપલ ઇનપુટ ક્યુ અવેલેબલ છે. ઓકે, સો ધીસ ઇઝ વોટ મલ્ટીપ્રોગ્રામિંગ વિથ ફિક્સ્ડ પાર્ટીશન એન્ડ સિંગલ ઇનપુટ ક્યુઝ એન્ડ separate input queues for each partition, which means multiple input queues. So let us discuss what happened in multiple input queues. Okay, so each partition separate queue is maintained. દરેકે દરેક પાર્ટીશન માટે અલગથી ક્યુ હોય. જ્યારે પણ કોઈ પ્રોસેસ આવે છે તો ત્યારે એ ક્યુમાં મૂકવામાં આવે, જેથી કરીને એ પાર્ટીશનમાં એ સમય શક્તિ હોય. બરાબર, સપોઝ કોઈ પ્રોસેસ આપણે સાઇઝ છે 100Kની, તો સપોઝ કોઈ પ્રોસેસ 90Kની આવે છે, 80Kની આવે છે, તો તમે એમાં મૂકી શકો. પછી કોઈ પ્રોસેસ છે 350Kની આવે છે, બરાબર, અથવા તો 250Kની આવે છે, તો એને જો 30Kનો, બરાબર, આ પાર્ટીશનમાં કોણ આવશે, તો કે જેની સાઇઝ 250K હશે, બરાબર, એની આપણે અહીંયા મૂકશું. બરાબર, તો એ પ્રમાણે કે જે એ હોલ્ડ કરી શકે એ વાઇઝ એને ક્યુમાં મૂકશું. જ્યારે પણ કોઈ પાર્ટીશન ફ્રી થાય છે, બરાબર, ત્યારે જે પહેલી ક્યુમાં જે પહેલાં હોય, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે જે પહેલાં હશે એને જે પાર્ટીશન છે અલગ થશે. સો વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ ધીસ મલ્ટિપલ ઇનપુટ ક્યુઝ? If the queue for a large partition is empty but for a small partition is full, small process need to wait to get memory. And here free memory is available in large partition, but it cannot be used for small process. Okay, so શું કહેવા માગે છે, અહીંયા ફિગરમાં બતાવ્યું છે કે આ લાર્જ પાર્ટીશન છે, તો સ્મોલ પાર્ટીશનવાળી આપણે બધા અહીંયા 3 છે, અહીંયા 1 છે અને અહીંયા 2 છે, પણ એકચ્યુઅલમાં પાર્ટીશન 3માં ઘણી બધી મેમરી ફ્રી છે, પણ ત્યાં કંઈ અલોકેટ કર્યું નથી. સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ multiple input queues. So now second way is single input queue. So only single queue is maintained for all the partition. એક બધા માટે એક જ ક્યુ મેન્ટેન કરીએ.
જ્યારે પણ કોઈ પાર્ટીશન ફ્રી થાય છે ત્યારે પહેલેથી જે પહેલાં હોય બરાબર પ્રોસેસ એને સિલેક્ટ કરી લેવામાં આવે અને એ છે એને અલોકેટ કરવામાં આવે. A process can be selected in two ways. Select the process which is near to the front of the queue. કેવી રીતે? તો કે જે ક્યુમાં પહેલાં છે બરાબર એને સિલેક્ટ કરો. સો વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ? that large partition will be wasted on small process. નાની પ્રોસેસ છે કોઈ મોટા પાર્ટીશનને આપી દીધું તો શું થશે કે વેસ્ટ જશે લાર્જ પાર્ટીશન. એન્ડ ધેન સર્ચ ધ એન્ટાયર ક્યુ એન્ડ સિલેક્ટ ધ લાર્જેસ્ટ પ્રોસેસ વિચ કેન ફિટ ઇન ધેટ પાર્ટીશન. પહેલાં એવું કર્યું કે અહીંયાથી જે પણ નજીક હોય પહેલાં હોય એ આપી દો. તો ઘણી વખત કેવું થાય પાર્ટીશન 3માં તમે કોઈ એક નાની પ્રોસેસ આપી છે તો એનાથી શું થશે વેસ્ટ થશે. એટલે આ મેથડ કેના માટેની છે કે પાર્ટીશન 4માં કઈ પ્રોસેસ આપવી, પાર્ટીશન 3માં કઈ પ્રોસેસ આપવી, પાર્ટીશન 2માં કઈ પ્રોસેસ આપવી, બરાબર એના માટેની આ પ્રોસેસ છે. તો પહેલી આપણે એવું કીધું કે જે નિયર હોય એને આપણે આપી દઈએ તો એનાથી એ થાય કે લાર્જ પાર્ટીશન વેસ્ટ જાય. બીજું એવું કે આખી ક્યુમાં સર્ચ કરીએ અને જે લાર્જેસ્ટ પ્રોસેસ હોય એ જે પાર્ટીશનમાં ફિટ થતી હોય એ લઈએ. એનો ડિસએડવાન્ટેજ કે સ્ટારવેશન ઇઝ પોસિબલ ફોર સ્મોલ પ્રોસેસીસ વિચ મીન્સ કે સ્મોલ પ્રોસેસીસનો ચાન્સ જ આવે નહીં મેમરીમાં એક્ઝિક્યુટ થવા માટે. સો ધીસ ઇઝ ધ ઓલ અબાઉટ what is multi-programming with fixed partition, how we use single input queues and how we use multiple input queues.